આકાશવાણી ભુજ. આજ તો ધનતેજવી પણ આપણી વચ્ચે નથી. જાણીતા ગઝલકાર મુશાયરાના બેતાજ બાદશાહ અને નવલકથાકાર ખલીલ ધનતેજવીને શ્રદ્ધાંજલિ આપતો વિશેષ કાર્યક્રમ. શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે રઘુવીર ચૌધરી, રમણીક સોમેશ્વર, ડૉક્ટર કાંતિ ગોર, ડૉક્ટર મુકુલ ચોકસી, ડૉક્ટર રઈસ મણિયાર અને મદનકુમાર અંજારિયા. નિર્માણ મનોજ સોની. સંકલન અને પ્રસ્તુતિ પૂજન જાની. હજી તો રવિવારની સવાર પડી જતી અને રવિવારની સવારે એક એવા આઘાતજનક સમાચાર આવ્યા કે સાહિત્યના રસિકો અને ખાસ કરીને ગઝલના શોખીનો સ્તબ્ધ રહી ગયા. ગુજરાતના નામચીન ગઝલકાર અને નવલકથાકાર ખલીલ ધનતેજવી આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા. આજના આ કાર્યક્રમની અંદર આપણે ખલીલ સાહેબને શ્રદ્ધાંજલિ આપતા કેટલાક અન્ય સાહિત્યકારો સાથે વાતચીત કરશું. ખલીલ સાહેબનો એક ખૂબ સરસ શેર એમના મૃત્યુ વિશે જ છે કે મારું ના હું ખટકશે, કોક દી કહેશે કોઈ, આજ તો ધનતેજવી પણ આપણી વચ્ચે નથી. મુશાયરાનો માણસ, મુશાયરાના ખૂબ લોકપ્રિય ગઝલકાર અને જેમને દાદ આપવામાં ગુજરાતી પ્રજાએ કોઈ દિવસ પાછી પાણી નથી કરી એવા ખલીલ સાહેબના સંસ્મરણો આજે આપણે ગુજરાતના અગ્રણ્ય સર્જકો પાસેથી સાંભળીશું. તો સૌપ્રથમ આપણી સાથે આ પ્રોગ્રામની અંદર જોડાશે ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા શ્રી રઘુવીર ચૌધરી. તો સાહેબ, આજે જે દુઃખદ ઘટના બની છે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં, તો સાહેબ આપ શ્રદ્ધાંજલિ આપતા આપના સંસ્મરણો ખલીલ સાહેબ સાથેના અમારા શ્રોતા મિત્રો સાથે થોડા શેર કરો. હા, ખલીલ ધનતેજવી 35માં જન્મેલા અને થોડા વખતથી સહેજ ઢીલા હતા, પણ સમગ્રપણે તો તબિયત એમની સારી રહી. પ્રવાસો કરતા, ગઝલ સંભળાવવા જતા. આમ તો થોડુંક જ ભણેલા, પ્રાથમિક શિક્ષણ પણ પૂરું નહીં એ કહેતા, એમ 4 ચોપડી ગણો હતો. પણ પછી પત્રકાર થયા અને લખતા લખતા લેખક થયા. નવલકથાઓ લખી, ફિલ્મો બનાવી. પણ મુખ્ય એમનો જે યશ વધ્યો એ ગુજરાતી અને હિન્દી ગઝલને કારણે. એમને ઘણી બધી રચનાઓ કંઠસ્થ રહેતી અને મુશાયરો હોય એમાં સંચાલક છેલ્લે એમને રાખે જેથી સમયની મર્યાદા ન નડે. મને જે શરૂઆતમાં એમનો શેર સ્પર્શી ગયેલો એ આ હતો, અબ મેં રાશન કી કતારોं में नजर आता हूँ, अपने खेतों से बिछड़ने की सजा पाता हूँ. આ કલ્પના નથી, આ હકીકત છે. એ પોતે ખેતી પણ કરતા હતા ને પછી નગરમાં આવ્યા તો માણસ રસનની લાઈનમાં ઊભો રહે એ કેવું દુર્ભાગ્ય જે ખેત ઉત્પાદનથી વંચિત થાય તે. એ વાત એમણે બહુ સારી રીતે રજૂ કરેલી અને આ ગઝલ તો બીજા કેટલાક મોટા ગાયકોએ પણ ગાયેલી. એ ક્યારેક હળવાશથી પણ ઘણું કહી શકતા. નહીં ફાવે રદીફવાળી એમની ગઝલમાં ગાંધીજીની ગાંધીગીરીને તો અંજલિ આપે છે, પણ એમાં કહે છે કે પત્નીને બા કહેવાનું નહીં ફાવે. એટલે હળવો અંશ પણ સારી રીતે આવી જાય. એકવાર મને કંઈક અડધો કલાક વાત કરવી છે તો ઘેર આવે અને 2 કલાક એમણે પોતાની વાત, કોઈ એમના પ્રેમમાં પડ્યું હતું એની આખી વાત એમણે બહુ જ વિસ્તારથી કરી. એ ખૂબી એ હતી કે એમને કોઈ ભેદ નહોતા. હિન્દુ મુસલમાન એવા કોઈ ભેદ નહોતા. ઇસ્લામના તો જાણકાર હતા, પણ એ સાચા અર્થમાં ભારતીય હતા. એટલે એમને બધે આવકાર મળતો હતો અને એમને મોટો જે એવોર્ડ કહેવાય ગુજરાતી કવિતાનો, નરસિંહ મહેતા એવોર્ડ, એ પણ ત્યાં જૂનાગઢમાં મોરારી બાપુના હાથે અપાયો હતો અને એ કાર્યક્રમ ઘણો સરસ થયો હતો. તો ધીમે ધીમે પ્રસિદ્ધિ વધી. પછી તો પત્રકારત્વ પણ એમણે સારું એવું કર્યું. વિવિધ વિષયો પર લખતા હતા. એટલે સાહિત્ય સર્જન અને પત્રકારત્વ અને કવિતા પાઠ એ ત્રણેય ક્ષેત્રે એમણે નામના મેળવી હતી. અને પછી તો કુટુંબે પણ સુખી, સંતાનો પણ સારી સ્થિતિમાં અને સારું જીવન એમનું પૂરું થયું. ઘણા બધા
ભાવકો એમને યાદ કરશે અને એમના સ્મરણો આલેખશે અથવા ફેસબુક પર લખશે. સાહેબ, આભાર આપનો ખૂબ ખૂબ. આપે ખલીલ સાહેબ સાથેના સંસ્મરણો અમારા શ્રોતાઓ સાથે વાગોડ્યા. થેન્ક યુ સાહેબ. હવે પછી આપણી સાથે ફોન પર જોડાઈ રહ્યા છે આપણા ડૉક્ટર કવિ શ્રી મુકુલ ચોકસી. મુકુલભાઈ પાસેથી આપણે એમની ગઝલના કેટલાક શેર સાંભળીશું અને મુકુલભાઈને 2-3 વખત જે એમના અંગત અનુભવ થયા છે, મુકુલભાઈ આપણી સાથે એના વિશે વાત કરશે. સૌપ્રથમ તો મારા તો વડીલ તુલ્ય થાય, અને માત્ર મારા જ નહીં પરંતુ સમગ્ર ગઝલ વિશ્વના અથવા તો કાવ્ય વિશ્વના એ બહુ જેને કે પૂજનીય એવા શાયર હતા. ખલીલભાઈ વિશે જેટલું કહીએ એટલું ઓછું, પણ આજે હું થોડીક ખાસ વાત શેર કરવા માંગુ છું કે મને છે ને વર્ષો પહેલા મેં એમને એકવાર એક વર્ષગાંઠે કહી કે એમનો બીજા કોઈ કારણસર ફોન આવ્યો અને મેં એમને કહ્યું કે સાહેબ આજે મારી વર્ષગાંઠ પણ છે, તો આપ મને થોડી દુઆઓ આપો કે તમારા જેવી એકાદ પંક્તિ ખાલી લખી શકાય. તો મને કહે કે તું સારો શાયર બનજે, પણ એમ કે તારા પિતા જેવો સારો માણસ પણ બનજે. તો એમનામાં જે એક હતું કે ઉત્તમ મનુષ્ય બનવા માટેની જે તલબ હતી ને, એ એમને ઉત્તમ શાયર બનવા માટેની તલબ કરતા એમનામાં વધારે હતી. એટલે કોઈને પણ ઇવેલ્યુએટ કરતા ને તો એ કેટલો સારો ગઝલકાર છે, એની સાથે સાથે એ કેટલો સારો માણસ છે, એવું પણ એ સતત ખલીલ અપેક્ષા રાખતા અને પોતાને માટે અને અન્યો માટે અપેક્ષા રાખતા. ખલીલ આમ જોતા છે ને 2 પેઢીને સાંકળતા કવિ. એટલે કે સૈફ, મરીઝ, શૂન્ય, ઘાયલ, બેફામ, એ પછી આ લોકો મનોજ, ચીનુ, આદિલ, મનહર મોદી, આ 2 પેઢીને જોડતા સાંકળતા તેઓ કવિ હતા, ગઝલકાર હતા, અને એક કોમ્બો જેવું હતું, ઓલ્ડ જનરેશન અને ન્યૂ જનરેશન. તો એમણે શરૂઆતના વર્ષોમાં એમણે ફિલ્મો બનાવી, ફિલ્મો લખી, ડિરેક્શન કર્યું અને ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી. મને હજુ યાદ છે કે ડોક્ટર રેખા નામનું એક મૂવી, અને એ મૂવી એ બહુ ફ્લોપ ગયું, પણ ત્યારથી પછી થોડા વખત પછી ને તે ખલીલ એક પ્રકારના અંધકારમાં ચાલ્યા ગયા. લગભગ એકાદ દાયકા સુધી તેમણે કંઈક ઝાઝું ન લખ્યું, અને પછી એ ફરીથી વિથ અ બેંગ અરાઉન્ડ 85માં એ વિથ અ બેંગ પાછા આવ્યા અને મુશાયરાની એ ધરોહર બની રહ્યા. એટલે કે મંચ અને મુશાયરામાં એક એવું ટ્રેડિશન થઈ ગઈ કે ખલીલ પછી કદાચ કોઈ શાયર ન હોય, કારણ કે ખલીલને લોકો સાંભળ્યા પછી કોઈને સાંભળવા તૈયાર ન થાય. તો આ હતા ખલીલ ધનતેજવી. મેં એમના વિશે એક બહુ દીર્ઘ નઝમ લખી હતી, એમાંથી થોડી પંક્તિઓ હું આપની સાથે શેર કરું છું કે સીધી ને સટ છે વાત વિરહ કે વહાલની, કે ભાષા છે ચીલા ચાલુ અને બોલચાલની, બસ એટલા જ માટે ખલીલ જ્યારે બોલે છે અંતરમાં ઉતરી જાય છે તુરત જ કમાલની. ને મારા મતે ખલીલની પ્રેમિકા 4 છે, મારા મતે ખલીલની પ્રેમિકા 4 છે. ગુજરાતી ને ગઝલ એ બેઉ પહેલા પ્યાર છે, પત્ની એ એની પ્રેયસી ત્રીજી ધરાર છે, ને ચોથીની શોધ ચાલુ છે, મળવાને વાર છે. તો આ ખલીલ ધનતેજવી હતા, અને છેલ્લી 4 પંક્તિ બોલીને હું એમને સ્મરણાંજલિ આપીશ કે નિર્ભય છે આખા બોલી છે, જિદ્દી સ્વમાની છે. નિર્ભય છે આખા બોલી છે, જિદ્દી સ્વમાની છે, કે ઉદ્દંડ એરોગન્ટ કદીક એની બાની છે, કે ભિક્ષાની જેમ દાદ કદી માંગતા નથી, આથી તો ભાવકોએ એની વાત માની છે. તો ખલીલની વાત ભાવકોએ એટલા માટે માની છે કે તેઓ સ્વમાની હતા અને ગુજરાતી ગઝલને ખૂબ ખૂબ પ્રેમ કરતા હતા. વાત જેને મારી સમજાતી નથી એ કોઈ પણ હોય ગુજરાતી નથી. આની સાથે સાથે મારા ગમતા સર્વોત્કૃષ્ટ શેરોમાંના ખલીલના શેરોમાંના 2 શેર કહીને રજા લઉં છું. એક સરસ શેર છે ખલીલનો કે ઘાણીએ ફરતો બળદ અટકી જશે, ઘાણીએ ફરતો બળદ અટકી જશે, એને કહેશો નહીં કે પૃથ્વી ગોળ છે. અને બીજો છેલ્લો શેર છે ખલીલનો કે ઘર સુધી તું આવવાની જીદ ન કર, ઘર સુધી તું આવવાની જીદ ન કર, ઘર નથી નહીતર હું ના પાડું તને. તો આ હતા ખલીલ ધનતેજવી. ગુજરાતી ભાષાએ, ગુજરાતી ચાહકોએ, ગઝલ ચાહકોએ બહુ મોટો
બહુ મજાનો અને એક અદ્ભુત શાયર ગુમાવી દીધો છે. મુશાયરાનો એક આખો દોર જાણે અહીંયા સમાપ્ત થઈ ગયો એવું લાગે છે. વી ઓલ ફીલ વેરી હેલ્પલેસ અને બધા બહુ જ દુઃખી છે આજે. જે લોકોએ આ સમાચાર સાંભળ્યા છે, જેઓએ આ સમાચાર સાંભળ્યા છે, એ તમામ આજે ખૂબ જ ઊંડા આઘાતમાં છે. આકાશવાણી ભુજ ને હું પ્રણામ કરું છું અને ખલીલ ધનતેજવીને એમના આત્માને માલિક શાંતિ આપે કાયમની, અને એમના સર્વ ચાહકોને, એમના કુટુંબીજનોને આ આઘાતને જીરવવાની શક્તિ આપે એવી પ્રાર્થના. જી સાહેબ, આપે જે એક મહત્વની વાત કહી કે આટલા ઊંચા ગજાના શાયર હોવા છતાં એક મનુષ્ય તરીકે તે બીજા મનુષ્યને મૂલવતા હતા, એ વસ્તુ યુવા પેઢીને ખાસ કરીને શીખવનારી વાત છે. અને તમે જે શેર બોલ્યા એને તો દાદ આપવાનું મન થાય, પણ આજે મોકો દાદ આપવા માટે ધક્કો નથી આપતો અંદરથી, છતાં આપણે ખલીલ સાહેબને દાદ આપી અને શ્રદ્ધાંજલિ આપીએ. સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો. છેલ્લી 4 પંક્તિ ખલીલની વિશે કહી દઉં. જી સાહેબ. અણજાણ ગામડાને ખૂણે ઉછર્યો કવિ, અણજાણ ગામડાને ખૂણે ઉછર્યો કવિ, સંઘર્ષવાળું બાળપણ જીવી ગયો કવિ, કે ધનતેજવી અટકથી ભલે જાણીતો થયો, પણ ધનના ઝાઝા તેજ વગરનો રહ્યો કવિ. કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડૉક્ટર કાંતિ ઘોર આપણી સાથે જોડાવાના છે. પૂજનભાઈ, આ ઘટના દુઃખદ તો છે જ. અહીં ભુજમાં જ્યારે અજીત પરમારને એક ગ્રુપે એક મોટો કાર્યક્રમ કરેલો, કવિ સંમેલન કરેલું, એમાં ખલીલ ધનતેજવી આવેલા, આપને યાદ હશે. એ કાર્યક્રમમાં એમને 2 વખત મળવાનું થયું અને છેલ્લે એમણે જે જમાવટ કરી, શ્રોતાઓ એમને બેસવા ન દે, એ કક્ષાએ એમણે જે એમની કલમ પ્રસાદી આપી એ તો અદ્ભુત હતી. પણ હું થોડું જુદું પણ વિચારું છું. એ સાક્ષર સાહિત્યકાર કવિનું ક્યારે મૃત્યુ થતું નથી, દૈહિક મૃત્યુ હોય છે. એ શરીરથી જાય છે પણ આપણી સાથે હોય છે. સંસ્કૃતમાં કહેવાયું છે, જયંતિ તે સુકૃતિનો રસસિદ્ધા કવિશ્વરા, નાસ્તિ યેષામ યશઃ કાયે જરા મરણ જમ ભયમ. એ યશસિદ્ધ અને રસસિદ્ધ કવિઓ છે. એ કવિઓનું ક્યારેય મૃત્યુ થતું નથી. એમનું યશરૂપી શરીર, એમની કીર્તિ અને એમણે છોડેલો એમનો જે એમની વાણી છે, વાણીનો વૈભવ છે, તો સતત આપણી સાથે રહે છે. ખૂબ લખી ગયા છે, ખૂબ રચનાઓ મૂકી ગયા છે. અને જ્યારે કોઈ સારા મુશાયરાઓ થશે અને આપણે કોઈક ભેગું અવાજવાળા વયોવૃદ્ધ કવિની રાહ જોતા હશું, અથવા એવા કોઈ કવિ રજૂઆત કરશે, ત્યારે એ દરેક કવિમાં આપણને ખલીલ ધનતેજવી દેખાશે. કવિ તરીકે અમર છે, એ રહેવાના છે. અને ગુજરાતી સાહિત્યને અને ભાષાઓને બહુ સમૃદ્ધ કરી છે. એની સમૃદ્ધિનું આપણે આચમન કરતા રહીએ, એમને યાદ કરતા રહીએ, એમાંથી પ્રેરણા મેળવીએ અને નવું કંઈક સર્જવાની કોશિશ કરીએ, એ એમના માટે સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે. જી સાહેબ, આપે ખૂબ સરસ વાત કરી કે શબ્દરૂપી દેહ સાથે ખલીલ સાહેબ છે, અથવા તો કોઈ પણ સાહિત્યકાર છે, અમર જ રહેતો હોય છે. સાહેબ, આકાશવાણીના ભુજ કેન્દ્ર સાથે જોડાવા બદલ આપનો આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ પૂજનભાઈ, થેન્ક યુ આકાશવાણી. અને હવે પછી આપણી સાથે જોડાશે કચ્છના જાણીતા સર્જક મદનકુમાર ખ્વાબ અંજારિયા સાહેબ. ગઝલનો ચમકતો સિતારો અસ્ત થઈ ગયો, ગઝલનો ચમકતો સિતારો અસ્ત થઈ ગયો, સમય પણ આજે કેવો અસ્ત વ્યસ્ત થઈ ગયો. એક ચોંકાવનારી સાહિત્યિક ઘટના બની અને ખલીલ ધનતેજવી સાહેબ આપણી વચ્ચેથી વિદાય થયા. આમ તો એવું થયું જાણે કે ખલીલ સાહેબના જ આ શબ્દો યાદ આવે છે. એમણે લખેલું, ને ખલીલ એવું જ થયું કે છેક અંતિમ શ્વાસ પર, હે ખલીલ એવું જ થયું કે છેક અંતિમ શ્વાસ પર, મોતને વાતોમાં વળગાડી ને હું સરકી ગયો. હા સાહેબ, એવું જ થયું હોય એવું લાગે છે. અલબત્ત ખલીલ સાહેબ ગયા છે, જન્નત નસીન થયા છે, લેકિન એ આપણી વચ્ચે તો રહેવાના જ છે. એમને યાદ કરાતા રહે. મને યાદ છે 6 વર્ષ પહેલા મુંબઈમાં મને બોલાવ્યો હતો, 5 કવિઓને સાથે કર્યા હતા. એ સ્મૃતિ આજે
તાજી કરું છું કે ત્યાં મુશાયરો હતો મુંબઈમાં, કવિ ગોષ્ઠી હતી અને કેવળ 5 જ કવિઓને રજૂઆત કરી અને એ પ્રસ્તુત કર્યા હતા. અને ત્યારે આશ્ચર્યની વાત છે કે એ હોલમાં ટિકિટ શો હતો, ટિકિટ લઈને એ મુશાયરો માણવા જવાનું હતું. અને ત્યારે એ હોલમાં આખો હોલ તો ખીચોખીચ થયેલો અને હોલની બારે પણ બારણા ખોલી નાખ્યા હતા અને માણસો ઉભા હતા. એ મુશાયરામાં ખલીલ સાહેબ સાથે મને પણ ભાગ લેવાની તક મળી હતી. પછી તો ભવિષ્યમાં એ ભુજ પણ પધાર્યા હતા ત્યાર પછી, અને એ રીતે એમને માણવાની જાણવાની ખૂબ જ સારી તકો મળી. એમની સાથે હું એકાદ કલાક જેટલું મુંબઈમાં બેઠેલો, એમની વાતો સાંભળેલી, જાણેલું અને ભુજ પધારવા વિનંતી પણ કરી હતી. ત્યારે ખૂબ જ ખેલદિલીથી એમણે એનો સ્વીકાર પણ કર્યો હતો, પધાર્યા પણ હતા અને એ રીતે અનેક મિત્રોએ સાથે મળીને સંસ્થાઓએ એમને ભુજમાં સત્કાર્યા હતા. નમસ્કાર રમણીકભાઈ, આકાશવાણીના ભુજ કેન્દ્ર પર આપનું સ્વાગત છે. સાહેબ, આપણે જે સવારે સમાચાર મળ્યા કે મુશાયરાના કિંગ કહી શકાય એવા ખલીલ ધનતેજવી સાહેબ આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂક્યા છે. તો સાહેબ, તમારા એમની સાથેના કોઈ એવા સંસ્મરણો હોય તો એ આપ અમારા શ્રોતા મિત્રો સાથે વાગોળો, અને કોઈ એમની ગઝલ જો તમે સંભળાવી શકતા હો તો અમને સંભળાવો. એની બહુ મોહબ્બતીલા શાયર હતા ખલીલભાઈ. કાર્યક્રમોમાં એમને મળવાનું થતું અને હું વડોદરા જવા ગયો પછી તો અમે અવારનવાર મળતા. એક સંસ્થાએ ખલીલભાઈનું સન્માન કરવા માટે એક કાર્યક્રમ યોજેલો અને ખાસું અમે બાજુમાં બેસીને ખાસી વાતો અમારી થયેલી અને અવારનવાર અમે મળતા. ખલીલ ધનતેજવી એ એક એવા કવિ છે કે જે માટી સાથે જોડાયેલા કવિ. બહુ બાળપણથી જ એમણે ખૂબ સંઘર્ષો જોયા અને એમાંથી એમણે પોતાનું વ્યક્તિત્વ ઘડ્યું. અને એટલે જનસાધારણની પીડાને એ જાણતા હતા અને ગઝલમાં એને કેવી રીતે ગૂંથવી એ એની એક બહુ સારી સૂઝ એમને હતી. એમનો એક નોખો મિજાજ, અને તમે જે શરૂઆતમાં કહ્યું તેમ રજૂઆતના તો એ રાજા હતા. એ ગુજરાતી ઉપરાંત ઉર્દુમાં પણ ગઝલો લખતા. એમણે એમની એક ઉર્દુ ગઝલમાં બહુ સરસ રીતે પોતાનો પરિચય આપ્યો છે. એમણે કહ્યું, यूं चला मैं કુજા ઘર કે ચાક સે હોતા હુઆ. કુંભારના ચાકડામાંથી ઘડાતો ઘડાતો હું ઊભો થયો. यूं चला मैं કુજા ઘર કે ચાક સે હોતા હુઆ, પય કરે ઇન્સાન में આયા ખાક સે હો. આકાર જે મને મળ્યો આમ ઘડાતા ઘડાતા તો એ માટીમાંથી મળ્યો. રાક્ષે હોતો હુઆ, ખાકશે હોતા હુઆ. તો એ માટી સાથે જોડાયેલું એનું વ્યક્તિત્વ. અને એટલે એની ગઝલની અંદર એ ખેતરની વાત આવે, એ ગ્રામ પ્રદેશની વાત આવે અને સામાન્ય માણસની વેદનાની વાત આવે. અને એ બહુ સ્પષ્ટપણે કહેતા, ગઝલમાં એ કહેતા કે મારી કવિતામાં અંધારાની, વિષાદની, વેદનાની વાત આવશે, પણ તેમ છતાં જો એનો પોતાનો મિજાજ કેવો, તો એ ગઝલમાં કહે છે કે હશે મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ, અંધારું તો હશે કારણ કે મેં જોયું છે, ભોગવ્યું છે, પણ હશે મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી. કેટલા ગઝલકારોએ એમની ગઝલમાંથી પ્રેરણા લીધી છે. અને એ બહુ નિખાલસતાથી કહે છે કે આ બધી વેદનાઓને વડોટીને પણ ગઝલ મને એટલી બધી પડી છે. આમ તો આપને ખબર હશે કે ખલીલભાઈએ ઘણું બધું લખ્યું. એ નવલકથાઓ લખતા, છાપાની કોલમ લખતા, એમણે પોતાના જીવન વિશે પણ લખ્યું અને ફિલ્મ જગત સાથે પણ એમનો ઘરોબો. છતાં એ ઓળખાયા તો ગઝલકાર તરીકે. અને એક જગ્યાએ એમને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તમને કવિતા શા માટે આટલી બધી ગમે છે? અને ત્યારે ઘણી બધી વાતો એમણે કરી કે આ કારણે મને કવિતા ગમે છે. એમાં એક વાત એમણે એમ કહી કે કવિતા એ મને એટલા માટે ગમે છે કે એને મને લોકો સાથે જોડી આપ્યો. એણે મને પોતાની એક આગવી ઓળખ આપી. અને એ ઓળખ અને એની ઓળખ તો આપણે શું જાણીએ છીએ કે ગઝલકાર તરીકે જ આપણે એમને સવિશેષ ઓળખીએ છીએ. તો આવા એ મોહબ્બતીલા માણસ હતા. એમના જવાથી ગુજરાતી ગઝલે એક આલા શાયર
ગુમાવ્યો છે. અને રજૂઆતના તો આપણે વાત કરી તેમ એ રાજા હતા, એટલે જ્યાં જ્યાં એમની હાજરી હોય ત્યાં એ આખું એક વાતાવરણ નિર્માણ થતું હતું એવું મને લાગે છે. તો શ્રોતા મિત્રો, ગુજરાતના જાણીતા ગઝલકાર, અનુવાદક અને ડૉક્ટર એવા ડૉક્ટર રઈસ મણિયાર આપણી સાથે જોડાઈ રહ્યા છે. તે પોતાના શબ્દોમાં અને પોતાની આગવી શૈલીમાં ખલીલ ધનતેજવી સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ગુજરાતી મુશાયરાઓની દુનિયાના બેતાજ બાદશાહ ખલીલ ધનતેજવી આજે આપણી વચ્ચેથી વિદાય થયા. એક વિશાળ વડલા જેવું વ્યક્તિત્વ વિરમી ગયું. એ ઘેઘૂર અવાજનું અજવાળું ઓસરી ગયું. જાણે ગુજરાતી મુશાયરાના મંચો આજે રાંક થઈ ગયા. ક્યારેક મેં જ લખ્યું હતું કે સ્વીકારી લઈએ હવે વાત આ દલીલ વગર, કે સ્વીકારી લઈએ હવે વાત આ દલીલ વગર, તરી શકે ન કદી નાવડી સલીલ વગર, કે સ્વીકારી લઈએ હવે વાત આ દલીલ વગર, તરી શકે ન કદી નાવડી સલીલ વગર. 50 વર્ષનો ઇતિહાસ એનો સાક્ષી છે કે મુશાયરો કદી જામે નહીં ખલીલ વગર. 50 વર્ષનો ઇતિહાસ એનો સાક્ષી છે, મુશાયરો કદી જામે નહીં ખલીલ વગર. આમ તો ખલીલ ધનતેજવી સાહેબ ઉર્દૂમાં ગઝલ લખતા, દેશભરમાં મુશાયરાઓમાં જતા. अब मैं राशन की कतारों में नज़र आता हूँ, अब मैं राशन की कतारों में नज़र आता हूँ, अपने खेतों से बिछड़ने की सज़ा पाता हूँ. એમની આ ગઝલ તો જગજીતસિંહજીએ ગાઈ. ઉર્દૂમાં એમનો ગમે તેટલો ઊંચો મકામ હોય, પણ આપણે ગુજરાતીઓને મન તો ખલીલ ધનતેજવી એટલે ગુજરાતી ગઝલના બેતાજ બાદશાહ. ગામડાનો આ જીવ ગળથુથીમાં કોઈ સ્તોત્ર શીખ્યા વગર ગઝલનું ગોત્ર એમને ખોળતું આવ્યું. એમના ઘરમાં અભરાઈ પર ડિક્શનરીઓના થપ્પા નહોતા, પણ ખેતરના ખોરડાની પરિભાષા એમને હાથવગી હતી. કેવી ભાષા! જરૂર પડીએ કપાસના તાંતણા જેવી મુલાયમ અને જરૂર પડીએ દાંતરડા જેવી ધારદાર. જીવનભર કોલેજનું મોં જોયું નહીં, 4 ચોપડી ભણ્યા, પણ ખેતરની વિદ્યાપીઠમાં સ્નાતક થયા. એક નિષ્ઠાની પાટી પર એમણે ગઝલ બરાબર ઘૂંટી. એટલે જ ગુજરાતી ગઝલના મંચો પર એકડો તો એમનો જ, બાકી બધા મીંડા. ખાખી જર્જરિત પૂઠાની પથારીમાં સૂતેલી ભાષાને જ્યારે 16 વર્ષની છોકરી બનીને આળસ મરડીને ઊભા થવાનું મન થયું, ત્યારે ખલીલ ધનતેજવીની ગઝલમાં આવતી ઓઢણી એણે ઓળી. સીધી સાદી છતાં સોંસરી તળપદી ગુજરાતી ભાષા એમની ગઝલમાં એના શ્રેષ્ઠતમ સ્વરૂપમાં પ્રગટ થઈ છે. માતૃભાષાની માટીની સુવાસ ખલીલ સાહેબના ગઝલોના ઉપરની આગવી ખૂબી છે. સોનેટ, હાઇકુની જેમ ગઝલનો આ પ્રકાર પણ 150 વર્ષ પહેલાં પરદેશમાંથી ગુજરાતમાં આવ્યો. એને માત્ર બારથી ગુજરાતી વાઘા પહેરાવાના નહોતા, પણ એનો રૂહ, એનો માયલો ગુજરાતી બનાવવાનો હતો. અને આ કામ છેલ્લા 50 વર્ષમાં જો કોઈ એક શાયરે સૌથી વિશેષ કર્યું હોય તો શંકા વગર એ શાયરનું નામ છે ખલીલ ધનતેજવી. આ વાતની એમને પોતાને પણ ખબર જ હતી. તેથી જ તો એ વિશ્વાસપૂર્વક કહી શક્યા કે વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હો એ ગુજરાતી નથી. કે વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હો એ ગુજરાતી નથી. તો ખલીલ સાહેબે કોઈ ચિંતકની જેમ ગઝલને ચોથી નથી. આત્મા, પરમાત્મા કે સ્વની શોધની કોઈ ભારેખમ વાત એમની ગઝલોમાં તમને શોધ્યાય નહીં મળે. એમની ગઝલોમાં એક સામાન્ય માનવીના સંઘર્ષોને એક સામાન્ય માનવીની દ્રષ્ટિએ જ જોવાની એમણે કોશિશ કરી છે. જીવનની કઠિનતા, અન્યાયો, કડવાશ, સ્વમાન કે માનવીય ગૌરવની સીધી સાદી વાતને આ શાયર પોતાની શાનદાર અને જાનદાર બાનીમાં અત્યંત લાઘવથી અને ખૂબ સલુકાઈથી મૂકી આપે છે. ત્યારે શ્રોતા અનાયાસે અનુભવી લે છે કે લ્યો, તમે તો મારા જ દિલની વાત કરી દીધી. ખલીલ સાહેબ સાથે મને સંખ્યાબંધ મુશાયરા કરવાનું સદભાગ્ય સાંપડ્યું. ઉતારા પર રૂમમાં પણ મોટે ભાગે અમે 2 જ સાથીઓ હોઈએ. એક ખભે હાથ મૂકે અને અમારી ઉંમર વચ્ચેનો 30 વર્ષનો ભેદ એક પળમાં ઓગળી જાય. ઘણીવાર હું સંચાલન કરતો હોઉં. ખલીલ સાહેબ એકવાર રજૂઆત કરીને બેસી જાય પછી લોકોના આગ્રહવશ એમને બીજી વાર રજૂ કરવા જ પડે. એ અપવાદ નહીં પણ નિયમ થઈ ગયો હતો. ખલીલ સાહેબના શેરો સાંભળીને ખુરશી પર રીતસર 2 ફૂટ ઉછળતા લોકો મેં જોયા છે. એમની કારકિર્દીના મધ્યાહ્ને તો એમ લાગતું કે અમે મંચ પર બાકીના જે 10 શાયરો છે એ 1 પર 10 ફ્રીની સ્કીમમાં આવ્યા છીએ. જે માત્ર ગઝલકાર નહોતા. એ ઘણીવાર મજાકમાં કહેતા કે સાહિત્ય લેખનના પ્રકારોમાં મેં જાસા ચિઠ્ઠી સિવાય બધું જ લખ્યું છે. જી હા, એમણે 20થી વધુ નવલકથા લખી, 20થી વધુ ફિલ્મો બનાવી, અનેક એવોર્ડ્સ મેળવ્યા. પણ જીવનના છેલ્લા 35-40 વર્ષોમાં મુશાયરાના સરતાજ તરીકે એમને જે ઓળખ મળી, જે પ્રેમ મળ્યો, એ એમની આગળની તમામ સિદ્ધિઓ કરતાં સર્વોપરી સિદ્ધ થઈ.
તો આ નમ્ર, નિખાલસ અને નિસ્વાર્થ માનવી અમારા જેવા કંઈ નવોદિતોના માથા પર નહીં પણ હાથમાં હાથ રાખીને માલ્યા છે. જેમની હાજરીનો કદી ભાર ન લાગ્યો એવા આ વડીલની ગેરહાજરી બહુ વસમી લાગશે. એમની વિદાય ટાણે એમના સૌ અનુગામી અને એમના અનુગૃહિત શાયરો વતી એમને હું સલામ ભરું છું. સર્જક કદી મૃત્યુ પામતો નથી એ આશ્વાસન આજે તો ઠાલું જ લાગે, પણ સમય જતાં એ જ સત્ય બનીને, ઇતિહાસ બનીને અંકાશે. ખલીલ ધનતેજવી ગુજરાતી ગઝલના ઇતિહાસમાં અમર રહેશે. રગ ને રોમ રોમથી તૂટી જવાય છે તો પણ મજાની વાત કે જીવી જવાય છે. અને વરસાદ શું કરી શકે, છત્રીએ શું કરે, બીજાને કોરો રાખવા પલળી જવાય છે. રગ ને રોમ રોમથી તૂટી જવાય છે તો પણ મજાની વાત કે જીવી જવાય છે. અને વરસાદ શું કરી શકે, છત્રીએ શું કરે, બીજાને કોરો રાખવા પલળી જવાય છે. અને આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ, આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ, ત્યાંથી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે. આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ, ત્યાંથી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે. ને દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું, દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું, અને દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે. દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું, અને દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે. અને પડકાર સામે હો તો અડીખમ ઊભો રહું, પડકાર સામે હો તો અડીખમ ઊભો રહું. લીસી સુમારી વાતોમાં લપસી જવાય છે, લીસી સુમારી વાતોમાં લપસી જવાય છે. અને ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ, ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ. અને આ તો હૃદયની વાત છે, હાંફી જવાય છે. ખાલી હૃદય જો હોય, ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ. આ તો હૃદયની વાત છે, હાંફી જવાય છે. વાત મારી જેને સમજાતી નથી, ગમે તે હોય ગુજરાતી નથી. આવા ખુદદારીવાળા ગઝલકાર મુશાયરાના બેતાજ બાદશાહ એમની આત્મકથા સુગંધનામામાં લખે છે કે વહેલી સવારે મારો જન્મ થયો હતો, મારા જન્મ પછી જ સૂર્ય ઉગ્યો, હું અંધકારમાંથી અજવાળામાં આવ્યો, એ પછી જ જગતને સૂર્યપ્રકાશ પ્રાપ્ત થયો. આવા ગુજરાતી ભાષાના નૂર સમા ખલીલ ધનતેજવી આજે ચીરનિંદ્રામાં પોઢી ગયા છે. પરંતુ એમનો જે એક શેર, જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જા તો કહેજે મને. જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જા તો કહેજે મને. ખરેખર આજે જિંદગી જ થાકી છે, કારણ કે ખલીલ સાહેબ તો હંમેશા અર્ણમ જ રહે છે નથી. જાણીતા ગઝલકાર મુશાયરાના બેતાજ બાદશાહ અને નવલકથાકાર ખલીલ ધનતેજવીને શ્રદ્ધાંજલિ આપતો વિશેષ કાર્યક્રમ આપે સાંભળ્યો. શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા રઘુવીર ચૌધરી, રમણીક સોમેશ્વર, ડૉક્ટર કાંતિગોર, ડૉક્ટર મુકુલ ચોકસી, ડૉક્ટર રઈસ મણિયાર અને મદનકુમાર અંજારિયા. સંકલન અને પ્રસ્તુતિ પૂજન જાની. નિર્માણ મનોજ સોની. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી